હેલો દોસ્તો, આપણે આગળ બે લેક્ચરમાં જે રેશિયોનો બેઝિક હતો એ જોયો છે. હવે આ લેક્ચરમાં આજે આપણે રેશિયોમાં થોડુંક આગળ જોઈશું. હવે આજના લેક્ચરમાં આપણે કેવા દાખલા છે કે જેમાં આપણને બે સંખ્યાઓનો ગુણોત્તર આપેલો હોય અને એમનો લસા આપેલો હોય અથવા ગુસ્સા આપેલો હોય. હવે જ્યારે લસા અને ગુસ્સાની વાત થાય, ધારો કે આપણને આવી રીતે આપેલું હોય બે સંખ્યાઓનો ગુણોત્તર આપેલો છે, બરોબર, કે a અને b નો ગુણોત્તર છે 5 અને 4 આપેલો છે અને તમને એમ કીધું હોય કે એમનો લસા જે છે એ 60 છે, તો બે સંખ્યાઓ કઈ હશે? હવે પહેલી વાત તો એ કે જ્યારે આપણને લસા કીધેલો હોય, લસાનો મતલબ શું થાય કે એવી નાનામાં નાની સંખ્યા જેનાથી આપણે બે સંખ્યા આપેલી હોય એના વડે ભાગી શકીએ કે શેષ કંઈ ના વધે. હવે જ્યારે આપણને લસા આપેલો હોય અથવા ગુસ્સા આપેલો હોય ત્યારે આપણે અહીંયા 5 અને 4 ડાયરેક્ટ નહીં લઈએ, આપણે 5x લઈશું અને 4x. આ આપણે બે સંખ્યાઓ છે. હવે પહેલાં તો મેં આગળના લેક્ચરમાં શીખવાડેલું કે જ્યારે કોમન નીકળતો હોય આપણે પહેલાં કોમન કાઢી લેવાનો. તો બંનેમાં કોમન શું નીકળે છે? તો x જે છે એ કોમન નીકળે છે અને વધ્યા કેટલા? 5 અને 4 વધ્યા. તો આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો આની જોડે, તો 5 × 4 એટલે આપણો લસા જે છે એ થઈ ગયો 20x, બરોબર. પણ આપણને લસા કેટલો આપેલો છે? 60 આપેલો છે. તો 20x ની કિંમત આપણી પાસે 60 છે, તો x ની કિંમત આપણે કેટલી મળી ગઈ? 3 મળી ગઈ. તો હવે અહીંયાથી આપણે અહીંયા 3 મૂકશું એટલે 5 તરી 15 અને 5 ચોક 20. તો આ જે છે આપણે બે સંખ્યાઓ મળી ગઈ. જ્યારે તમને એમ કીધું કે ગુસ્સા આપેલું છે, તો ગુસ્સા આપેલો હોય તો આપણે એવી સંખ્યા ગોતવાની કે જે બંનેમાં કોમન હોય અને આગળ પછી એમાંથી આપણે કંઈ કોમન ના કાઢી શકીએ. તો આપણી પાસે છે 5x અને 4x છે, બરોબર. તો હવે ગુસ્સા આપણને કીધેલો હોય ત્યારે બંનેમાં કોમન શું નીકળે છે? x નીકળે છે અને 5 અને 4 આપણે 5 અને 4 વચ્ચે કોઈ કોમન નીકળતું નથી. તો આપણો જે ગુસ્સા છે એ થઈ ગયો x, બરોબર. તો આ રીતે આપણે આજના વિડીયોમાં આપણે આ રીતે આપણે દાખલા ગણીશું, આ રીતના દાખલા પ્રેક્ટિસ કરીશું. ચલો, હવે અહીંયા આપણને આપેલું છે કે બે સંખ્યાઓ 4 અને 5ના પ્રમાણમાં છે અને તેમનો લસા 180 છે. જો આગળ મેં 60 લીધો હતો, પણ અહીંયા આપણી પાસે 180 છે, બરોબર. તો બે સંખ્યાઓ આપણે પહેલા તો કઈ છે કે 4x છે અને 5x છે. હવે લસા લેવાનો હોય ત્યારે મેં તમને શું કીધું કે પહેલા બંનેમાં કોમન શું નીકળે છે? તો x કોમન નીકળે છે. તો અહીંયાથી x નીકળી ગયો, અહીંયાથી x નીકળી ગયો, 4 અને 5 વધ્યા, બરોબર. તો જે જ વધ્યા એને અહીંયા ગુણાકાર કરી દેવાનો. તો આવી રીતે આપણો લસા થઈ ગયો 20x. પણ આપણને શું આપેલું છે? લસા આપેલો છે 180. તો 20x બરાબર આપણી પાસે 180 છે. તો x બરાબર કેટલું આવી ગયું? 9 આવી ગયું. અહીંયા 9 થી છેદ ઉઠશે તો x બરાબર 9. હવે આપણને શું કીધું છે કે નાની સંખ્યા, તો નાની સંખ્યા એટલે કઈ થઈ? 4x થઈ, બરોબર. તો 4x બરાબર આપણે x ની કિંમત તો 9 મળી, તો 9 ચોક અને 36 જે છે આપણી નાની સંખ્યા. અને મોટી સંખ્યા પૂછી હોય તો મોટી સંખ્યા છે 5x, તો 9 × 5 = 45 એટલે 5x. હવે તમે આ બંનેનો લસા જોશો ને તો તમને 180 જ મળશે, બરોબર. તો આ રીતે આ દાખલા આવી રીતે કરવાના રહેશે અને આ દાખલા તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે, પૂછાવાના ચાન્સીસ છે 100%. આ રીતે પૂછાઈ શકે છે દાખલા. તો આ રીતે તમારે આવા દાખલા પ્રેક્ટિસ કરવાના રહેશે. હવે આગળ આપણે જોઈએ કે આપણને બે સંખ્યાઓનો ગુણોત્તર આપેલો છે 3 અને 4 અને એમનો લસા 180 છે, તો બંને સંખ્યાઓ કઈ હશે? બીજી વાર કે આપણને શું આપેલું છે? 3x અને 4x આપણે બે સંખ્યાઓ થઈ ગઈ. હવે લસા શોધવાનો હોય ત્યારે શું કીધું કે x કોમન અને 4 × 3, બાકીના જે વધે એને આપણે ગુણાકારમાં લઈ લેવાનું. તો અહીંયાથી આપણને શું મળ્યું? 12x બરાબર આપણો લસા મળી ગયો. હવે લસા આપણને કેટલો આપેલો છે? 180. તો 12x બરાબર 180 છે, તો x બરાબર, એક સેકન્ડ, બીજી વાર જોઈએ. અહીંયા આપણને 3x અને 4x આપેલી હતી, બરોબર. હવે એમનો લસા આપણને કેટલો મળ્યો? તો અહીંથી આપણે x કોમન કાઢીએ અને વધ્યા 3 અને 4, તો બરાબર 12x આપણો લસા આવી ગયો. પણ આપણને લસા 180 આપેલો છે, તો 12x ની કિંમત આપણે 180 છે, તો x બરાબર જોઈએ તો 180/12.
હા, જો તમને ડાયરેક્ટ ખબર હોય તો 15 બાર 180 થાય, પણ જો તમને ના ખબર હોય તો એ રીતે છેદ ઉડાડી દેવાના કે ભાઈ 6 તેરી 18 છે, એટલે અહીંયા 60 થી ઉડે છે અને અહીંયા 2 વધ્યા, સોરી અહીંયા 4 વધ્યા, બરોબર. હવે આગળ હજી છેદ ઉડાડી તો 15 ચોક અને 60, તો x ની કિંમત આપણને કેટલી મળી? 15 મળી. આપણને બે સંખ્યાઓ શોધવાની કીધી છે, તો 3x અને 4x ની કિંમત પૂછી છે. તો 3x એટલે 15 તરી અને 45 અને 4x એટલે 15 ચોક અને 60. તો આ જે છે આપણી બે સંખ્યાઓ મળી ગઈ. ચલો, એવી રીતે આ દાખલો એવી રીતે કરવાનો છે. આપણે ટાઈમ બચાવવા માટે આ દાખલો તમને હોમવર્કમાં આપીએ છીએ. જો તમને છે ને આ દાખલો તમારે કોમેન્ટમાં આન્સર આપવાનો છે કે મોટી સંખ્યા કઈ મળે છે. આપણે આન્સર આપજો કે બંને સંખ્યાઓ કઈ મળે છે. હવે આ પણ એ જ રીતનો દાખલો છે, પણ આપણને અહીંયા સરવાળો પૂછેલો છે, બરોબર. તો હવે આપણે તો પહેલા તો શું લેવાનું? 3x છે એક સંખ્યા, બીજી સંખ્યા 4x છે. ગુણોત્તર આપણને 3 અને 4 નો આપેલો છે, તો બે સંખ્યાઓ આપણે ધારી લેવાની. પછી 3x એટલે x કોમન, પછી 3 ગુણ્યા 4 એટલે શું મળ્યું? 12x મળ્યું. હવે 12x આપણો લસા થઈ ગયો, તો 12x બરાબર આપણને 48 આપેલું છે, તો x બરાબર 12 ચોક 48, x બરાબર 4. બંને સંખ્યાનો સરવાળો પૂછ્યો છે. હવે તમારે અહીંયા બંને સંખ્યાઓ શોધવાની નહીં. કેમ કે આપણી પાસે બે સંખ્યાઓ કઈ છે? 3x અને 4x. તો બંનેનો સરવાળો કરીએ તો 7x મળશે. હવે ખાલી આપણે x ની કિંમત 4 મૂકવાની રહેશે, તો 7 ચોક અને 28 આપણો જવાબ થઈ ગયો. જો તમે બંને સંખ્યાઓ શોધશો તો 3x અને 4x છે. x ની કિંમત આપણને 4 મળી, તો 4 તરી 12 અને ચોકો 16. અહીંયાથી પણ તમે સરવાળો કરશો એટલે તમને 28 જ જવાબ મળશે. તો આ બે રીતે તમે કરી શકો છો. હવે આગળ બીજું, હમણાં મેં શું કીધું કે ગુસ્સાનો પણ આવી રીતે કરવાનું રહેશે. તો અહીંયા આપણી બે સંખ્યાઓ છે કે 3x અને 4x છે. હવે કોમન ગુસ્સા એટલે શું કે એવી સૌથી મોટી સંખ્યા કે જે બંનેમાંથી કોમન નીકળતી. તો અહીંયા આપણી કોમન શું નીકળે છે? x નીકળે છે. તો x ની કિંમત આપણને જે છે એ 15 આપેલી છે. આ x તો આપણો શું થઈ ગયો? ગુસ્સા થઈ ગયો. તો ગુસ્સા આપણને 15 આપેલો છે, x ની કિંમત આપણને 15 મળી. તો સંખ્યાઓનો સરવાળો કીધો છે, તો સરવાળો એટલે આ બંનેનો સરવાળો જોઈશે. તો 7x આપણે શોધવાનું છે. તો 7x ની કિંમત કેટલી થશે? તો x ની કિંમત આપણને કેટલી છે? 15 છે. તો 7 ગુણ્યા 15 કરશો એટલે 105 જે છે તમારો જવાબ થઈ ગયો. આ તમને ઘડિયા આવડતા હશે ને તો ડાયરેક્ટ થશે. એટલે પહેલી જ વસ્તુ કે તમને 1 થી 20 સુધીના ઘડિયા આવડવા જરૂરી છે. 1 થી 25 સુધી કરી લો તો પણ કંઈ વાંધો નથી, તમારો જ ફાયદો છે. ચલો, હવે આપણે થોડુંક લેવલ અપ કરીએ છીએ. 3 વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર આટલો છે. દરેક વર્ગમાં 40 વિદ્યાર્થીઓ નવા ઉમેરાય તો નવો ગુણોત્તર આટલો થાય છે. તો શરૂઆતમાં દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હતા? અહીંયા તમને 3 ક્લાસ આપેલા છે, એમનો ગુણોત્તર આપણને શું આપેલો છે? 2, 3 અને 5. પછી એમ કીધું છે કે દરેકમાં 40 નવા ઉમેરાય છે. તો પહેલા તો હું તમને બેઝિક રીતથી કરાવું અને પછી આપણે શોર્ટ ટ્રીક કરશું, બરોબર. તો સંખ્યાનો ગુણોત્તર આપણે આપેલો હોય તો સંખ્યાઓ આપણે શું હોય? 2x, 3x અને 5x, બરોબર. સોરી, આપણો ગુણોત્તર આપેલો છે અને બધામાં 40 ઉમેરાય છે. તો અહીંયા 2x પ્લસ 40 થશે નવી, પછી 3x પ્લસ 40 થશે. અહીંયા તો આપણે 2x, 3x અને 5x ધારી લીધી, બરોબર. પછી 5x પ્લસ 40 થશે. હવે નવા વર્ગનો ગુણોત્તર કેટલો થાય છે? 4 અને 5 નો થાય છે. 4, 5 અને 7. તો અહીંયાથી તમે કોઈ પણ બેનો ગુણોત્તર લઈ લો તો તમને ડાયરેક્ટ જવાબ મળી જાય. જેમ કે અહીંયા આપણે 2x પ્લસ 40, આ આપણો a છે, આ b છે અને આ c, બરોબર. છેદમાં 3x પ્લસ 40 બરાબર. હવે a અને b નો ગુણોત્તર અહીંથી શું મળે છે? આપણે 4 અને 5 નો મળે છે, બરોબર. હવે ક્રોસ ગુણાકાર કરી દઈએ. તો 5 દુ 10x વત્તા 5 ચોક 20 એટલે 10x વત્તા 200 બરાબર 4 તરી 12x વત્તા 160, ચોકો 16 એટલે 160.
તો અહીંથી આપણને આ 10x ને આ બાજુ લઈ જઈએ એટલે શું મળશે? 2x વધશે અને આ 160 ને આપણે આ બાજુ લઈએ તો આપણી પાસે શું 40 વધ્યું. તો x ની કિંમત આપણને કેટલી મળી ગઈ? 20 મળી ગઈ. અહીંથી આપણે હવે x ની કિંમત 20 મળી ગઈ. તો હવે શું કીધું છે કે દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હતા? તો પહેલામાં 2x હતા, તો 2x એટલે x ની કિંમત આપણે 20 મૂકીએ તો 20 દુ અને 40. તો પહેલામાં જે છે એ 40 થશે, બીજામાં 20 તરી 60 અને ત્રીજામાં છે એ 5 ચોક 20, સોરી 20 પંચા 100. એટલે આ જે છે આપણા દરેક વિદ્યાર્થીનો ગુણોત્તર મળી ગયો. હવે બીજી રીત આપણે શોર્ટ ટ્રીક કે આપણે ગુણોત્તર આપેલો છે 2, 3 અને 5 અને નવો ગુણોત્તર શું મળે છે? 4, 5 અને 7. તો હવે તમે અહીંયા જોશો તો આપણે દરેક વર્ગમાં 40 વધે છે, બરોબર. જો અહીંયા તમે જુઓ 5 અને 7માં અહીંયા કેટલા વધે છે? 2. અહીંયા પણ જુઓ 2 ઉમેરાય છે અને અહીંયા પણ 2 ઉમેરાય છે. તો એનો મતલબ શું થયો કે બધામાં 2 નો વધારો થાય છે, પણ હકીકતમાં આપણે કેટલો વધે છે? તો 40 વધે છે. તો 2 બરાબર આપણે કિંમત કેટલી મળી ગઈ? 40 વધે. તો 1 ની કિંમત આપણી પાસે કેટલી આવી ગઈ? 20. તો અહીંથી હવે તમે 1 ની કિંમત 20 મળી, તો એમાં કેટલા છે? 2 છે. તો 2 ની કિંમત કેટલી થાય? 20 દુ અને 40. પછી બી માં 3 છે તો 20 તરી 60 અને સી માં 5 છે તો 20 પંચા અને 100. આ જે છે આપણી શોર્ટ ટ્રીક કે આવી રીતે આપણે જલ્દીથી કરી શકીએ. જ્યારે પણ તમને આવી રીતે આપેલું છે કે દરેકમાં વધારો આટલો થાય છે, ત્યારે તમારે આવી રીતે જો વધતા હશે કે બધામાં સરખા વધતા હશે, રેશિયોમાં પણ સરખા વધારો થતો હશે. ચલો નેક્સ્ટ જોઈએ. આ બે સંખ્યાઓ આપણને આપેલી છે 3 અને 5. 3 અને 5ના ગુણોત્તરમાં છે. બંને સંખ્યાઓમાંથી 9 બાદ કરવામાં આવે તો નવો ગુણોત્તર આટલો થાય છે. તો બંને સંખ્યાઓ શોધો. હવે અહીંયા હું તમને એક આગળ કન્સેપ્ટ કરેલું શીખડાવું છું. એ તમે તમારી નોટ્સ બનાવો એમાં તમે લખી લેજો કે ધારો કે આપણને આવી રીતે આપેલું હોય એ અને બી આપણને 3 અને 4ના પ્રમાણમાં આપેલું છે. પછી તમને એમ કીધું છે કે બંને સંખ્યાઓ છે એમાં આપણે અમુક વધારો કરીએ છીએ અને નવો ગુણોત્તર જે છે એ આપણો ધારો કે 7 અને 8 મળે છે, બરોબર. આપણે એમ ધારીએ છીએ કે બંનેમાં સરખો ઉમેરો થાય છે. બે સંખ્યાઓ આપણને 3 અને 4ના પ્રમાણમાં આપેલી છે અને બંનેમાં જે છે ધારો કે 12 આપણે ઉમેરીએ છીએ તો નવો ગુણોત્તર આપણો 7 અને 8નો થાય છે. તો આપણે જૂની રીત શું છે? બે રીતથી આપણે કરશું કે 3x અને 4x આપણી પાસે સંખ્યા હતી, બરોબર. હવે બંનેમાં આપણે 12 ઉમેરાય છે. તો આવી રીતે કરી લેવાનું કે ભાઈ પહેલી સંખ્યામાં 12 ઉમેરાય છે અને બીજી સંખ્યામાં પણ 12 ઉમેરાય છે અને નવો ગુણોત્તર આપણને શું મળ્યો? 7 અને 8નો. હવે તમે આને ક્રોસ ગુણાકાર કરશો તો 8 તરી 24 વત્તા 24x વત્તા 12 અઠ્ઠા 96 બરાબર 7 ચોક 28x વત્તા 12 સત્તા અને 84. એમાં આ 24x ને આપણે આ બાજુ લઈ જઈએ અને આ 84 ને આપણે આ બાજુ લઈ લઈએ તો શું મળશે કે ભાઈ 28 માંથી 24 જાય તો 4x આપણી પાસે વધશે, બરાબર 84 આ બાજુ લઈએ તો આપણી પાસે કેટલા? 12 વધશે. તો x ની કિંમત અહીંથી આપણને કેટલી? 3 મળી ગઈ. હવે આપણને એમ કીધું કે બે સંખ્યાઓ શોધો. તો આપણી પાસે બે સંખ્યાઓ કઈ હતી? 3x અને 4x હતી. તો 3 તરી 9 અને 4 તરી 12. તો આ જે છે આપણી બે સંખ્યાઓ હતી. હવે તમે અહીંયા 12 ઉમેરશો ને, જો 9માં 12 ઉમેરો, 12 ને 9 21 થઈ અને 12માં 12 ઉમેરો તો 12 ને 12 24. હવે અહીંયા તમે રેશિયો લેશો તો 7 થી ઉડે છે, 7 તરી 21 અને 8 તરી 24. તો તમને જુઓ ગુણોત્તર મળી ગયો 7 અને 8નો. તો આવી રીતે આપણો દાખલો આપેલો છે. હવે બીજી રીત કે જ્યારે પણ તમને આમાં આપેલું હોય કે 3 અને 4, 7 અને 8, તો હમણાં જ મેં કીધેલું કે અહીંયા જુઓ બંનેમાં આપણે 12 ઉમેરીએ છીએ. તો અહીંયા આપણે જુઓ તો કેટલા ઉમેરાય છે? 4 ઉમેરાય છે અને આ બાજુ પણ કેટલા ઉમેરાય છે? 4 ઉમેરાય છે. તો બંનેમાં સરખા જ ઉમેરાય છે, બરોબર. તો જ્યારે પણ બંનેમાં સરખા ઉમેરા થાય ત્યારે આપણે શું કરવું કે 4ની કિંમત આપણને કેટલી મળી કે ભાઈ બંનેમાં આપણે રેશિયોમાં તો 4 વધે છે પણ રિયલમાં કેટલા? 12 આપણે વધે છે. તો 4ની કિંમત આપણને 12 મળી. 4 બરાબર 12 હોય તો આપણને બે સંખ્યાઓ પૂછી છે તો 3 બરાબર કેટલા થાય? અહીંયા ગુણા કેટલા થાય છે? 3 થાય છે. તો અહીંયા પણ ગુણ્યા 3 કરશું એટલે 3 તેરી અને 9.
તો પહેલી સંખ્યા આપણી 9 મળી અને 4ની કિંમત તો આપણે 12 મળી જ છે, તો અહીંયા 12 આ બીજી સંખ્યા. તો જુઓ આ પણ આપણે જવાબ આવી ગયો 12 અને 9, અને અહીંયા પણ આપણો 9 અને 12 બે સંખ્યાઓ મળતી હતી. બીજું કે જ્યારે તમને અહીંયા તો આપણે એમ કીધું કે બંને સરખા વધે છે, પછી હજી આ જ કન્ડિશનમાં આપણને એમ આપેલું હોય કે બંને સંખ્યાઓમાંથી સરખા ઘટે છે. જેમ કે આપણી પાસે 5 અને 8નો ગુણોત્તર છે. હવે એમ કીધું છે કે બંનેમાંથી 10-10 ઘટાડીએ છીએ અને નવો ગુણોત્તર છે એ 3 અને આપણી પાસે ગુણોત્તર 5 અને 8નો છે અને બંને સંખ્યામાંથી આપણે 15 ઘટાડીએ છીએ, એમ માની લઈએ, ચલો -15 કરીએ છીએ, બરોબર. તો નવો ગુણોત્તર આપણને મળે છે 2 અને 5નો મળે છે. હવે અહીંયા તમે જોઈશો તો આમાં પણ તમે આ રીતે કરી શકો કે 5x -15 થાય છે અને 8x -15 થાય છે અને નવો ગુણોત્તર 2 અને 5નો મળે છે. આ જે છે આપણી બેઝિક રીત છે, પણ આપણે એ રીતે પરીક્ષામાં કરવાનું નથી. આપણે કઈ રીતે કરવાનું છે, આને સોલ્વ કરશો તો પણ તમને જવાબ આવશે, પણ આપણે એ રીતે નથી કરવાનું. ચલો આપણે જોઈએ. અહીંયા જુઓ તમે કેટલા ઘટે છે, 3 ઘટે છે, અને અહીંયા પણ તમે જુઓ તો 3 ઘટે છે, અને હકીકતમાં આપણને કેટલા કીધા છે એમ ઘટે છે કે 15 ઘટે છે. તો 3ની કિંમત આપણને કેટલી મળી ગઈ? 15 મળી ગઈ. તો 1ની કિંમત આપણને કેટલી મળી? 5 મળી. આવી રીતે કરી શકાય ને કે 3 બરાબર 15, તો 1 બરાબર કેટલા? તો 15/3 કરીએ તો 5 તરી અને 15. આવી રીતે પણ કરી શકીએ, અને ડાયરેક્ટ પણ અહીંયા ગુણાકારમાં 5 થાય છે, તો અહીંયા ગુણ્યા 5 કરીએ 1ના, એટલે આપણી સંખ્યા 1ની કિંમત 5 મળી. હવે આપણે એમ કીધું કે બે સંખ્યાઓ શોધો, તો પહેલા આપણી સંખ્યા કઈ હતી? 5 અને 8 હતી, બરોબર. તો 1ની કિંમત આપણને 5 મળી, તો 5ની કિંમત કેટલી થશે? ગુણ્યા 5 કરી દેવાના, 5 5 25 અને 8 5 40. આ જે છે આપણી બે સંખ્યાઓ મળી ગઈ. તો આ કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો કે જ્યારે પણ તમને એમ કીધું હોય કે સરખા વધે છે અને સરખા ઘટે છે, ત્યારે રેશિયો આવો થાય છે. તો આપણે પહેલા જોઈ લેવાનું કે ભાઈ બંનેમાં સરખા ઘટે છે કે નહીં. અહીંયા બંનેમાં 3 વધે છે, 4 વધે છે, અને અહીંયા પણ 4 વધે છે. બંનેમાં 4 વધે છે, સરખા જ વધે છે. તો આપણે આ રીત એપ્લાય કરીશું. હવે જ્યારે તમને એમ કીધું હોય કે કદાચ રેશિયોમાં એમ કીધું હોય કે ભાઈ આવી રીતે ઘટતા ના હોય, સરખા વધતા કે ઘટતા ના હોય, ત્યારે શું કરવાનું? ધારો કે આપણને A અને B 3 અને 4 આપેલું છે. હવે એમ કીધું છે કે બંનેમાં અને એમ કીધું હોય કે તમને બે સંખ્યા આપણે 3 અને 4 છે, અને એમ કીધું હોય કે બંનેમાં આપણે કંઈક ઉમેરીએ છીએ, અને નવો જે ગુણોત્તર છે આપણને ધારો કે આમ મળે કે ભાઈ 4 અને 7નો મળે છે. તો આવી જ દાખલામાં શું કરવાનું? એક સેકન્ડ. તો જ્યારે પણ આપણને આવો ગુણોત્તર મળે કે ભાઈ પહેલા તો 3 અને 4 આપેલો હતો અને બંનેમાં સરખું જ ઉમેરીએ છીએ, અને આપણો નવો ગુણોત્તર આટલો થાય છે. હવે એક વસ્તુ તમને સમજાવું કે તમારી ઉંમર ધારો કે 12 વર્ષ અને 15 વર્ષ હોય, બે ઉંમર લીધી આપણે, 12 વર્ષ અને 15 વર્ષ છે. હવે એમ કહીએ કે ભાઈ અહીંયા આપણો ગુણોત્તર શું છે? તો 5 તરી 15 અને 4 તરી 12, એટલે 4 અને 5નો ગુણોત્તર આપણી પાસે છે. હવે એમ કીધું કે 5 વર્ષ પછી નવો ગુણોત્તર 3 વર્ષ આપણે એડ કરીએ કે ભાઈ 3 વર્ષ પછી ઉંમરનો ગુણોત્તર કેટલો હશે? તો અહીંયા 3 વર્ષ પછી ઉંમર કેટલી થશે? 15 અને અહીંયા 18. તો અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો કે બંનેમાં આપણે બંનેની સરખી ઉંમર વધે છે. આ 3 વર્ષ મોટો થાય તો આ પણ 3 વર્ષ મોટો થાય છે. તો 3 વર્ષ મોટો થયો, પણ અહીંયા આપણો ગુણોત્તર શું હતો? 12 અને 15, અને અહીંયા તમે ગુણોત્તર લેશો તો 5 અને 6. તો જુઓ અહીંયા 1નો વધારો થાય છે અને અહીંયા પણ 1નો વધારો થાય છે. આ જે છે આપણો નોર્મલ છે. પછી એમ કીધું હોય કે ભાઈ 3 વર્ષ નહીં, આપણે એમ કીધું હોય કે ભાઈ 5 વર્ષ વધે છે બંનેમાં, બરોબર. તો અહીંયા 12 ને 5 કેટલા થશે? 17, અને અહીંયા 15 ને 5 કેટલા થશે? 21. તો અહીંયા આપણો ગુણોત્તર હવે કેટલો થઈ ગયો? 4 અને 5 હતો આપણો પહેલા, અને અહીંયા જે છે 17 અને 20 થઈ ગયો, બરોબર. તો અહીંયા તમે જોશો ને, આપણે ગુણોત્તરની વાત કરીએ છીએ. અહીંયા તમે જોશો તો કેટલા વધે છે? 15 વધે છે. અહીંયા કેટલા વધે છે? આપણે 13 વધે છે. પણ હકીકતમાં એવું
આ આપણો જે છે ગુણોત્તર વધે છે, પણ અહીંયા તમે જુઓ બંનેની ઉંમરનો તફાવત કેટલો હશે. અહીંયા આપણી બંનેની ઉંમરનો તફાવત 1 છે અને અહીંયા આપણો કેટલો આવ્યો 3 આવી ગયો. તો એવું પોસિબલ છે? જો અહીંયા પણ તમે જોઈશો તો બંનેની ઉંમરનો તફાવત કેટલો હોય તો 3 જ રહેશે, અને ગમે એટલા વર્ષો પછી આપણે જોઈએ તો બંનેની ઉંમરનો તફાવત તો આપણો સરખો જ રહેશે. અહીંયા પણ આપણો ઉંમરનો તફાવત 3 જ છે, પણ ગુણોત્તરમાં આપણે એવું નથી થતું કે આપણો ગુણોત્તર મળ્યો 4 અને 5 અને 17 અને 20. તો અહીંયા તફાવત કેટલો છે 1 છે અને અહીંયા 3 છે. તો આવા કેસમાં શું કરવાનું? હવે અહીંથી આપણે અહીંયા આવી ગઈ તો અહીંયા આપણે બે સંખ્યાઓ છે, આપણે 3 અને 4. અહીંયા જો તફાવત કેટલો છે 1 અને અહીંયા તફાવત કેટલો છે 4 માંથી 3 જાય તો 7, એટલે 3 આપણો તફાવત છે. તો હવે આને બેલેન્સ કરવા માટે શું કરવાનું? તો આ બંનેનો જે તફાવત હોય એને આપણે પહેલા ગુણી દઈશું અને આ બંનેનો જે તફાવત છે એને આપણે અહીંયા ગુણી દઈશું. બરોબર? તો હવે નવો ગુણોત્તર શું થયો? આને 3 વડે ગુણીએ, અહીંયા 3 વડે ગુણીએ એટલે બંનેને આપણે 3 વડે ગુણવાના. તો 3 તેરી 9 અને 4 તેરી 12. પછી અહીંયા તો 1 વડે ગુણીએ એટલે કેટલું રહેશે? 4 અને 7 જ રહેશે. તો એનો મતલબ શું છે કે અહીંયા જે છે આપણે કોઈક ગુણોત્તર આપણે આપેલો છે એમાં આપણે સંખ્યાઓ ઘટાડીએ છીએ. જુઓ, જ્યારે પણ આવું હોય ને ત્યારે ગુણોત્તર ઘટતો હશે. અહીંયા ઘટે છે તો એનો મતલબ એમ થયો કે સંખ્યાઓ ઘટે છે. કેમ કે આપણે તો બેલેન્સ કરી લીધું કે આ બંનેનો પણ તફાવત જો આપણે 3 આવી ગયો અને અહીંયા પણ તફાવત 3 આવી ગયો. તો અહીંયા આપણે ગુણોત્તર આપણે તો એમનામ ધારી લીધો હતો, પણ અહીંયા સંખ્યાઓ ઘટતી હશે કોઈ પણ. આ જે કન્સેપ્ટ છે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હજી એકવાર તમને બીજું એક્ઝામ્પલ લઈને આપણે રેશિયો બેલેન્સ કરતા શીખડાવી દઈએ એટલે તમારે આગળ તકલીફ ના પડે. ધારો કે અહીંયા આપણને ગુણોત્તર આપેલો છે 4 અને 7 નો ગુણોત્તર આપેલો છે અને એમ કીધું હોય કે અમુક વર્ષો પછી 5 અને 9 નો ગુણોત્તર થાય છે. બરોબર? તો હવે શું કરવાનું? મેં હમણાં શું કીધું કે બંનેમાં આપણે સંખ્યાઓ સરખી ઉમેરીએ છીએ. ધારો કે આપણો ગુણોત્તર છે એમાં આપણે કોઈ સંખ્યાઓ આપણે બંનેમાં x ઉમેરીએ છીએ, પછી આપણો નવો ગુણોત્તર આ થાય છે. તો હવે અહીંયા તમે જુઓ તો અહીંયા તફાવત કેટલો છે? 3 નો છે અને અહીંયા તફાવત કેટલો છે? 4 નો. તો હવે આને આપણે 4 વડે ગુણી દેવાનો અને આને આપણે 3 વડે ગુણી દેવાનો. જે ઉપરનો તફાવત હોય એને નીચેના ગુણી દેવાનો અને જે નીચેનો તફાવત આવે એને ઉપરના ગુણોત્તરમાં ગુણી દેવાનો. હવે ચોખ્ખો 16 થાય છે અને 7 ચોક 28 થાય છે. બરોબર? અને નીચે જોઈએ તો 5 તેરી 15 થાય છે અને 9 તેરી 27 થાય છે. તો અહીંયા પણ આપણે જે છે જો 1 ઘટે છે અને અહીંયા પણ આપણે 1 ઘટે છે. એનો મતલબ શું થયો કે જે આપણે સંખ્યા છે ઉમેરી નથી પણ બંનેમાં 1 બાદ કરી છે. તો આ જે છે આપણો નવો ગુણોત્તર મળી ગયો. સોરી, અહીંયા આપણે ગુણોત્તર બેલેન્સ, રેશિયો બેલેન્સ, આને રેશિયો બેલેન્સ કહેવાય કે ભાઈ આપણે રેશિયો બેલેન્સ કરી લીધો. બરોબર? હવે આગળ તમે આવા દાખલા આવશે ને એટલે હું તમને સાથે સાથે સમજાવતો જઈશ કે ભાઈ કઈ રીતે થાય છે. બીજું કે જ્યારે આવી રીતે તમારે ન કરવું હોય કે ભાઈ 4 અને 7 છે, આપણે ચાલો ધારી લઈએ 4 અને 7 છે, એમાંથી આપણે કોઈ સંખ્યા આપણે ઘટાડીએ છીએ. ધારો કે અત્યારે રેશિયો મને મગજમાં નથી આવતો, આપણે આગળ દાખલામાં આવશે એટલે હું તમને ત્યાં પણ એક્સપ્લેન કરી દઈશ. બરોબર? તો ચલો હવે આપણે આગળ જોઈએ. હવે બે સંખ્યાનો ગુણોત્તર આપણને આપેલો છે 3 અને 5 નો. હવે હું તમને x લઈને નહીં કરાવું. ચાલો એક દાખલામાં આપણે કરી લઈએ કે ભાઈ x લઈને કઈ રીતે થશે. બે સંખ્યાઓ આપણને આપેલી છે 3x અને 5x. આપણે બે સંખ્યાઓ થઈ જશે. પછી એમાંથી 9 બાદ કરવામાં આવે છે તો 3x - 9 થાય છે અને 5x - 9 થાય છે. તો નવો ગુણોત્તર 12 અને 23 થાય છે. તો ઉપરની સંખ્યા 12 અને નીચેનું 23. આપણો નવો ગુણોત્તર થઈ ગયો. હવે તમે જોજો આમાં કેટલી ગણતરી કેલ્ક્યુલેશન કેટલી વધે છે. તો 23 તરી 69x, આને અહીંયા ગુણી દેવાનું, આને અહીંયા, એ તો ખબર છે ને કોઈ ચોકડી ગુણાકાર થાય. માઇનસ 23 નવા, તો 9 દુ 18 180 અને 9 તેરી 27 એટલે 207.
જો ના આવડતું હોય તો આપણે પ્રેમથી ગુણાકાર કરી લેવાનો ભાઈ. આપણે પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામમાં આપણી પાસે ભરપૂર ટાઈમ છે, પણ જેમ બને એમ ઓછો ટાઈમ ઉપયોગ કરવાનો. મેં શું કર્યું ખબર છે? મને યાદ નહોતું કે ભાઈ 23 9 કેટલે થાય છે. આપણે આવી રીતે બનાવવાનું છે. તો પહેલાં તો અહીંયા આપણે 20 + 3 લખી શકીએ અને એના ગુણે આપણે 9 કરવાના છે. તો પહેલાં આનો કર્યો 9 × 18 180 અને વત્તા 9 તેરી 27. તો 27 બીજા ઉમેરા એટલે 207 આપણો ડાયરેક્ટ મળી ગયો. તો આ રીતે તમે ઝડપી ગણતરી કરવા માટે આવી રીતે તમે અલગ પાડીને પણ કરી શકો છો. બાકી તો તમે જે જૂની મેથડ છે એનાથી તમે કરો જ છો. હવે અહીંયા તો થઈ ગયો. હવે આ સાઈડ કે 12 × 5 60x -12 9 108. હવે આ 9 ઓલી બાજુ જાય આપણે એટલે 9x વધશે બરાબર 207 માંથી 108 જાય એટલે શું વધે? 99. આવી રીતે આપણને આપેલું છે 207 - 108 બરોબર. આપણે ધારી લઈએ કે આ 108 નથી 107 છે. આ ઝડપી કરવાની રીત છે. 108 નથી 107 છે. તો કેટલા વધ્યા? 100 વધ્યા. પણ આપણે તો અહીંયા 108 છે તો હજી એક ઘટાડવાનું એટલે 99. તો આ રીતે તમે ડાયરેક્ટ બાદબાકી કરી શકો. હજી 100 માંથી એક ઘટાડીએ એટલે આપણે કિંમત શું મળે? 99. તો અહીંયાથી આપણને x ની કિંમત કેટલી મળી? x બરાબર 11. કેમ કે આ 9 છેદમાં જાય તો અહીંયા 9 આવશે 11 9 99. તો x ની કિંમત આપણને 11 મળી. આપણને શું કીધું છે કે બંને સંખ્યાઓ શોધો. તો પહેલી સંખ્યા કેટલી થઈ? 11 તેરી 33 અને 11 પંચા 55. આ આપણી પહેલી રીત કે ભાઈ બે સંખ્યાઓ આ મળી ગઈ. હવે બીજી રીતે કઈ રીતે થાય કે 3 અને 5 છે અને નવો ગુણોત્તર કેટલો થાય છે? અરે યાર, નવો ગુણોત્તર થાય છે 12 અને 23. તો હવે મેં તમને આગળ કીધું કે બંનેમાંથી આપણે 9 બાદ કરીએ છીએ. મતલબ બંનેમાં આપણે સરખી સંખ્યા બાદ કરીએ છીએ બરોબર. આવી કેસમાં આપણે જુઓ અહીંયા કેટલા, અહીંયા તો વધારો થાય છે બરોબર. વધવા તો ના જોઈએ. તો એના માટે શું કરવાનું કે ભાઈ બંનેનો આપણે તફાવત લઈ લેવાનો કે અહીંયા આપણે કેટલા થાય છે? તો 11 છે. જો 12 ને 23 નો તફાવત કેટલો થાય? 11 છે. 12 માં તમે 11 ઉમેરો ત્યારે 23 મળે છે. અને જ્યારે અહીંયા તફાવત કેટલો છે? 2 નો છે. તો બંનેના તફાવત સરખા છે નથી. તો શું કરવાનું? પહેલાને આપણે 11 વડે ગુણી દેવાના અને બીજાને આપણે 2 વડે ગુણી દેવાના. તો 11 તરી 33 અને 11 પંચા 55 અને નીચે 2 વડે ગુણીએ તો 12 દુ 24 અને 23 દુ 46. આ જે છે આપણો નવો રેશિયો મળી ગયો. હજી રેશિયો મળી ગયો. હવે આપણને શું કીધું કે બંનેમાંથી 9 બાદ કરીએ છીએ. રેશિયોમાં આપણે કેટલા બાદ થાય છે? તો 23 માંથી 24 જાય તો આપણે 9. તો અહીંયા પણ આપણે 9 જ બાદ થાય છે. કદાચ 9 ના થતા હોત ને 3 હોત તો આપણે 3 ની કિંમત 9 મૂકી દેત. પણ અહીંયા તો આપણે રેશિયોમાં જ મળી ગયું કે ભાઈ 9 બાદ થાય છે. તો 9 ની કિંમત આપણને કેટલી છે? 9 બરાબર 9. તો કિંમત તો એ જ મળી કે ભાઈ 9 બાદ થાય છે. તો આ જે છે એ આપણી સાચી સંખ્યાઓ હશે. તો અહીંયાથી પણ તમે ડાયરેક્ટ જવાબ આવી ગયો 33 અને 55. હવે તમે જ વિચારી લો કે તમારે આ મેથડ કરવી છે કે આ મેથડ કરવી છે. કેટલું જલ્દી થાય છે અને શોર્ટમાં થાય છે એ પણ અહીંયા તમને ખબર પડી ગઈ. ચલો નેક્સ્ટ જોઈએ. હવે બે સંખ્યાઓ આ રીતે આપેલી છે કે ભાઈ 1 1/2 અને 2 2/3. હવે હું આગળ x લઈને નહીં કરાવું. તમારે પ્રેક્ટિસ આની જ કરવાની છે કે ભાઈ ડાયરેક્ટ કઈ રીતે થાય. એટલે હું x લઈને નથી કરતો. હા, અહીં આવી સંખ્યાને આપણે સાદુરૂપ પહેલા આપી દેવાનું કે ભાઈ સાદુરૂપ શું થાય છે? તો 2 દુ 4 અને 1 5/2. આવી રીતે આપણે કરીએ છીએ ને કે ભાઈ જ્યારે આપણને અપૂર્ણાંક આપેલો 1/2 આપેલું હોય તો પહેલા તો આનો અહીંયા ગુણાકાર કરીએ એટલે 2 વત્તા પછી આ અહીંયા જે હોય એ ઉમેરવાનું એટલે 3/2. સોરી, અહીંયા મારે ભૂલ થઈ. અહીંયા થશે 3/2. તો અહીંયા પણ 3 અને જે છેદમાં હોય 3/2. આવી રીતે આપણે સામાન્ય રીતે કરીએ છીએ બરોબર. તો ડાયરેક્ટ એ પ્રેક્ટિસ તમારી હોવી જોઈએ. અહીંયા શું થાય છે? 3 દુ 6. આનો અહીંયા ગુણાકાર 3 દુ 6 અને વત્તા 2 એટલે 8/3. હવે જો અહીંયા તો આપણને રેશિયો હજી અપૂર્ણાંકમાં મળ્યો છે. તો આપણે અપૂર્ણાંકમાં રેશિયો રહેવા નહીં દેવાનો. જ્યારે પણ તમને રેશિયો આપેલો હોય ત્યારે તમારે અપૂર્ણાંકમાં નહીં રહેવા દેવાનો. જ્યારે તમને આવી રીતે મળી ગયું કે ભાઈ 3/2 મળ્યું છે
અને 8/3 મળ્યું છે. ત્યારે શું કરવાનું કે આનો અહીંયા ગુણાકાર કરી દેવાનો, જે નીચેનો છે એને આવી રીતે આપણે ક્રોસમાં ગુણાકાર કરી દેવાનો. તો 3 તરી 9 અને 8 દુ 16. તો આ જે રેશિયો છે ને આપણને એ આ રીતે આપેલો છે કે 9 અને 16 બનશે આનો રેશિયો, બરોબર. અને ડાયરેક્ટ જો તમને આવડતું હોય તો વેલ એન્ડ ગુડ કે ભાઈ 3 તરી 9 અને 8 દુ 16. તો આ જે છે આપણને પહેલો રેશિયો આપેલો છે. હવે બીજું શું કીધું છે કે બંનેમાં 15 ઉમેરવામાં આવે છે અને નવો ગુણોત્તર આ થાય છે. તો નવો ગુણોત્તર શું થાય છે? 1 2/3 અને 2 1/2. બરોબર. તો આને પણ આપણે સિમ્પલ ફોર્મમાં લઈ દઈએ તો 3 1 3 ને 2 5 એટલે 5/3 છે અને 2 દુ 4 ને 1 5 5/2 છે. હા, અહીંયાથી તમે જુઓ, જ્યારે પણ આપણે મેં શું કીધેલું કે ગુણોત્તર આપેલો ત્યારે તમે છેદ ઉડાડી શકો. અહીંયા તો આપણે ક્યાંય છેદ ઉડતા નહોતા, પણ અહીંયા ઉડે છે, 5 5 ઉડે છે. પછી મેં શું કીધું કે છેદમાં હોય એને આવી રીતે ક્રોસમાં કરી દેવાનું. હવે અહીંયા 1 હોય તો અહીંયા 1 હોય તો 2 ને અહીંયા 2 અને અહીંયા ગુણાકાર કરશું તો 2 વધશે, આને અહીંયા કરશું તો 3 વધશે. તો આપણો નવો ગુણોત્તર શું મળ્યો? 2 અને 3નો. બરોબર. આને આપણે એમ જ રહેવા દઈએ, એટલે તમારે PDF મોકલું ત્યારે તમારે જોવામાં કામ આવશે. તો અહીંયા આપણને 2 અને 3 મળ્યો. હવે આપણે સિમ્પલ ફોર્મમાં મળી જાય ગુણોત્તર કે ભાઈ આપણે 9 અને 16 હતો અને બંનેમાં 15 ઉમેરીએ તો આપણો નવો ગુણોત્તર કેટલો થાય છે? 2 અને 3 થાય છે, બરોબર. હવે બંનેમાં આપણે સરખા જ ઉમેર્યા છે, 15 ઉમેર્યા છે. તો અહીંયા તફાવત 1 છે. જ્યારે પણ સરખા ઉમેરીએ ત્યારે તફાવત સરખો હોવો જોઈએ. અને અહીંયા તફાવત કેટલો છે? તો 9 ને 7 16. તો અહીંયા તફાવત 7 છે. તો ઉપરને આપણે 1 વડે ગુણવાનું, એટલે એને આપણે કોઈ કરવાનું વસ્તુ છે નહીં. આપણે ડાયરેક્ટ 9 અને 16 અને નીચેના આપણે કેટલા 7 વડે ગુણી દેવાના. તો 7 દુ 14 અને 7 તરી 21. હવે તમે જોઈશો તો અહીંયા પણ 5 વધે છે. જુઓ, 16 ને 5 21 અને આ બાજુ પણ 5 વધે છે. બંનેમાં 5 5 વધે છે. પણ આપણને શું કીધું છે કે બંને સંખ્યાઓમાં 15 ઉમેરવામાં આવે છે, બરોબર. તો 5 વધે, આપણે તો રેશિયોમાં કેટલા વધે છે? 5. તો અને હકીકતમાં કેટલા? 15 વધે છે. તો 5 બરાબર 15 છે. તો મોટી સંખ્યા કઈ? તો મોટી સંખ્યા આપણી પહેલા કઈ હતી? 16 હતી. તો 16 બરાબર કેટલા? હવે અહીંયા જુઓ તો ગુણ્યા 3 થાય છે. તો અહીંયા પણ આપણે ગુણ્યા 3 કરી અને 16 તરી અને 48 ડાયરેક્ટ મૂકી દેવાના. એમ ન આવડતું હોય તો કઈ રીતે કરવાનું કે 5 બરાબર આપણને 15 મળ્યા, 16 બરાબર કેટલા? આવી રીતે કરો તમે. પછી શું કરો? 16 ગુણ્યા 15, સોરી, હા, છેદમાં 5, 5 તરી 15 અને અહીંયા પણ 48 જ મળશે. તો આવી રીતે પણ આપણે કરી શકીએ છીએ. પણ જેમ બને ને એમ આવી રીતે કરવાની પ્રેક્ટિસ કરવાની કે ભાઈ અહીંયા 3 ગણા થાય છે ડાયરેક્ટ, તો અહીંયા પણ ડાયરેક્ટ 3 ગણા કરી દેવાના, એટલે 48 મળી જશે. ચલો નેક્સ્ટ જોઈએ. બે સંખ્યાઓનો સરવાળો તેમના તફાવત કરતા 3 ગણો છે, તો બંને સંખ્યાઓનો ગુણોત્તર શોધો. આ એક નવો દાખલો આવ્યો છે અને આ દાખલો મેં એટલા માટે એડ કર્યો છે કે ભાઈ આપણે ગ્રુપમાં ઘણી બધી વાર આવા દાખલાનો શું કહેવાય ડાઉટ આવેલા ગ્રુપમાં, અને મેં એ ટાઈમે સોલ્વ કરીને આપેલા, પણ આપણે અહીંયા પ્રેક્ટિસ માટે એડ કરેલો છે કે બે સંખ્યાઓનો સરવાળો છે તેમના તફાવત કરતા 3 ગણો છે. હવે પહેલાં તો હું તમને બેઝિક શીખડાવું છું. નવો દાખલો છે એટલે તમને બે રીતથી કરાવું છું, પછી હું ડાયરેક્ટ જ કરાવીશ. બે સંખ્યાઓ આપણે ધારો કે x અને y છે, બરોબર. એમનો સરવાળો કેટલો? તો x અને y એમના તફાવત કરતા 3 ગણો છે. તો હવે તફાવત જે છે, તફાવત કેટલો થશે? x માઇનસ y. હવે એના કરતા તફાવત કરતા 3 ગણો, તો આના ગુણ્યા 3 કરીશું ને એટલે બંને સરખા થઈ જશે, બરોબર. હવે શું કરવાનું કે ભાઈ x વત્તા y બરાબર 3x માઇનસ 3y. પછી y ને આ બાજુ લઈ લઈએ તો 4y બરાબર x ને આ બાજુ લઈ જઈએ તો 2x. અહીંથી આપણને x અને y નો ગુણોત્તર શું મળશે? ડાયરેક્ટ કરશું તો તમને હજી નહીં ખ્યાલ આવે. તો 2x બરાબર આપણને કેટલા મળ્યા? 4y. તો x અહીંયાથી 2 2 છેડું રહે, x ના છેદમાં y બરાબર 2 ના છેદમાં 1 મળ્યો. તો અહીંયા આપણને બે સંખ્યાનો ગુણોત્તર કેટલો મળ્યો?
2:1 મળ્યો. હવે જે શોર્ટ ટ્રીક છે એ કહું છું કે સરવાળો આપણે 3 ગણો છે તફાવત કરતા. ધારો કે આપણો તફાવત 1 હોય તો સરવાળો કેટલો થાય? 3 થયો. જ્યારે પણ તમને આવું આપેલું હોય ત્યારે શું કરવાનું કે ભાઈ અહીંયા તફાવત કેટલો છે? અહીંયાથી જે થતા હોય ને કેટલા 2 ઓછા થાય છે, પહેલાં તો 2 કરી લેવાના અને એના 2 ભાગ પાડી દેવાના, બરોબર? તો અહીંયા કેટલા હોય તો 1. હવે પહેલીમાંથી 1 આપણે બાદ કરી દેવાનો એટલે 2. સોરી, 1 સેકન્ડ. અહીંયા આપણો તફાવત કેટલો છે? 2 નો છે, બરોબર? હવે જ્યારે પણ તમને આવી રીતે આપેલું હોય ત્યારે પહેલાં તો એના 2 ભાગ પાડી દેવાના. આવી રીતે નહીં કરીએ આપણે. આવી રીતે આપેલું હોય ત્યારે શું કરવાનું? બંનેનો પહેલાં સરવાળો કરી દેવાનો. તો 3 ને 1 4 અને પછી બંનેની બાદબાકી કરી દેવાની. તો 3માંથી 1 જાય તો કેટલા વધે? 2. તો અહીંયાથી તમને ગુણોત્તર કેટલો મળી ગયો? 2 અને 1 નો મળી ગયો. તો આવી રીતે તમે જલ્દી કરી શકો છો. આ જે છે આપણે માથાકૂટ કરવાની ના રહે. ધારો કે આપણને એમ કીધું કે ગુણોત્તર આપણને કેટલો આપેલો, બીજો કોઈ નવો ગુણોત્તર ધારો કે ધારી લ્યો તમે કે ભાઈ 5 અને 3 છે. 5 જે છે એ આપણો સરવાળો છે અને 3 જે છે એ તફાવત છે. તો શું કરવાનું કે 5 ને 3 8. તો 8 ભાગ્યા 2 કરી દેવાના અને પછી 5માંથી 3 જાય તો 2/1. તો આપણને અહીંથી ગુણોત્તર શું મળશે? અહીંયા 4 દુ 8 એટલે 4 અને 2. તો અહીંયાથી આપણે ગુણોત્તર હજી લઈ શકીએ, 2 અને 1 નો ગુણોત્તર લઈ શકીએ. 1 સેકન્ડ, આપણે થોડીક ભૂલ થઈ છે. અહીંયા ભાગ્યા 1 નહીં આવે, બીજી વાર કરીએ. બંનેનો સરવાળો કેટલો છે? 5 ને 3 8 ભાગ્યા 2 અને બંનેની બાદબાકી કેટલી થાય? 5માં 3 જાય તો 2/2. એટલે ગુણોત્તર આપણને શું મળશે? 4 અને 1 નો ગુણોત્તર મળશે. અને એવી રીતે પણ હજી તમારા છેદમાં 2 ના મૂકો તો પણ ચાલે. શું કામ? કે ભાઈ બંને બાજુ છેદમાં 2 મૂકવાના છે. અહીંયાથી ડાયરેક્ટ 2 કેન્સલ થઈ જાય. એટલે જ્યારે પણ તમને આવી રીતે આપેલું હોય કે ગુણોત્તર આપેલું હોય, એટલે તફાવત અને સરવાળાનો ગુણોત્તર આપેલો હોય ત્યારે તમે ડાયરેક્ટ કરી શકો છો. ચલો નેક્સ્ટ જોઈએ. આ જે વસ્તુ છે ને, આ બધી વસ્તુ તમને ઉંમરના દાખલા આવશે ને એમાં તમારે બહુ કામમાં આવશે. આપણે આગળના લેક્ચરમાં ઉંમરના દાખલા કરવાના છે, એમાં તમને આ વસ્તુ હજી આગળ ક્લિયરિટી આવી જશે. નેક્સ્ટ જોઈએ. એમ કીધું છે કે પિતા અને પુત્રની હાલની સરેરાશ ઉંમર 21 વર્ષ છે. તેમની ઉંમરનો ગુણોત્તર 5 અને 1 હોય તો 5 વર્ષ પછી તેમનો ઉંમરનો ગુણોત્તર શોધો. હવે અહીંયા આપણને શું કીધું છે કે પિતા અને પુત્રની હાલની સરેરાશ ઉંમર આપેલી છે. તો એનો મતલબ શું થયો કે ફાધર અને સન છે એમની સરેરાશ ઉંમર, એટલે એમની સરેરાશ ઉંમર શું થાય? છેદમાં 2 બરાબર આપણે 21 છે. તો ફાધર અને સનની ઉંમરનો સરવાળો કેટલો થાય? 21 દુ અને 42 આપણને આપેલું છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 5 અને 1 હોય તો ફાધરની ઉંમર જ્યારે 5 હશે ત્યારે સનની ઉંમર કેટલી હશે? 1 હશે, બરાબર 42 છે, બરોબર? તો આ જે છે આપણે ડાયરેક્ટ હવે થઈ ગયું ભાઈ 6, 5 અને 1 6, 6 બરાબર 42 આપણે મળી ગયું. તો 1 બરાબર કેટલા? 7 થશે. અહીંયા ગુણ્યા 7 થાય છે તો 1 બરાબર આપણે 7. એટલે 7 પંચું અને 35 અને 7 એકા 7. આ જે છે બંનેની હાલની ઉંમર મળી ગઈ. અને એમ કીધું છે કે 5 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર શોધો. તો 5 વર્ષ પછી એટલે 35 ને 5 કેટલા થશે? 40 અને 7 ને 5 12. ખબર પડી? જો અહીંયા 35 છે અને 7 ઉંમર છે, બંનેમાં 5 5 આપણે ઉમેરવાની છે. તો નવી ઉંમર કેટલી મળી? 40 અને 7 ને 5 12. હવે ગુણોત્તર લેવાનો છે. તો અહીંયા 4 તરી 12 અને 10 ચોક 40. તો આપણને ગુણોત્તર શું મળ્યો? 10 અને 3 નો ગુણોત્તર મળ્યો. હવે ડાયરેક્ટ તમારે કરવું હોય કે જ્યારે તમને આ બધું માથાકૂટ કરવાની નહીં, આપણે જે પહેલાં તો આ લખ્યું કે ભાઈ ફાધર પ્લસ સન બરાબર છેદમાં 2 બરાબર 21 લખ્યું. આ બધું આપણે કંઈ કરવાનું નથી. ડાયરેક્ટ કઈ રીતે કરવાનું?
હવે આપણને અહીંયા એમ કીધું છે કે સરેરાશ ઉંમર 21 છે. 2 જણા છે, સરેરાશ ઉંમર 21 હોય તો સરવાળો કેટલો હોય? 21 દુને 42 હોય. બરોબર. હવે એમનો ગુણોત્તર આપણને કેટલો? 5 અને 1 આપેલો છે. 5 અને 1. આને તમે આ તો આપણને સરવાળો મળી ગયો ઉંમરનો, અને અહીંયા આપણે ગુણોત્તર 5 અને 1 છે. તો શું કહેવાય, 6 બરાબર આપણે કેટલા મળી ગયા? 42 મળી ગયા ડાયરેક્ટ. આપણે જે ફાધર અને સનના જે આ સૂત્રો લખ્યા એ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ પણ તમે કરી શકો કે ભાઈ 6 બરાબર 42, તો 5 બરાબર કેટલા થાય? તો 35, અને અહીંયા 7. હજી તમારે આવી રીતે ન કરવું હોય તો હજી આમાં કેવી રીતે થઈ શકે? જો અહીંયા આપણને આપેલું છે ભાઈ કે 42 આપણે સરવાળો તો મળી ગયો, અને ગુણોત્તર કેટલો છે? 5 અને 1 નો. તો પિતાની ઉંમર જ્યારે શોધી હોય ને, આ બંનેનો સરવાળો કેટલો થાય છે? 6 થાય છે. તો પિતાની આપણે ડાયરેક્ટ શોધવી હોય તો 6 માંથી પિતાની કેટલી છે? 5. તો 5/6, એટલે 6 માંથી જે પિતાની ઉંમર છે કેટલી છે? 5, અને એના ગુણ્યા 42 કરી દેવાનું. અને પુત્રની કેટલી છે? તો 1 છે, પણ કેટલામાંથી? 6. 6 માંથી આપણે 1 જે છે એ પુત્રની ઉંમર છે, એના ગુણ્યા 42 કરો. આવી રીતે પણ તમારો ડાયરેક્ટ જવાબ આવશે 35 અને 7. આ તમારે યાદ રાખવાનું છે. ઘણી બધી રીતે થઈ શકે, પણ તમને જે રીતે મગજમાં બેસે એ રીતે યાદ રાખવાનું. મારી જે કરવાની સ્ટાઇલ છે એ શું છે કે ભાઈ 5 અને 6 નો સરવાળો છે 42 છે, બરોબર. અહીંયા 6 છે, આપણને સરવાળો 42 આપેલો, તો 6 બરાબર 42. હું આ રીતે કરું છું. પછી તમને જે રીતે મગજમાં ઉતરે એ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની. ચલો, આ સરેરાશનો દાખલો છે અને ગુણોત્તરનો પણ છે. સરેરાશ તો તમને કદાચ ખ્યાલ હશે કે આપેલા જે પદોનો સરવાળો છેદમાં પદોની સંખ્યા, કે ભાઈ 5 પદ આપણને આપેલા છે તો એમનો સરવાળો કરી દેવાનો, અને છેદમાં આપણે 5 મૂકી દેવાના. 5 સંખ્યાઓ છે તો આપણે સરેરાશ મળી જશે. હવે અહીંયા આપણને શું કીધું છે કે સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર. સોમ, મંગળ, બુધ અને ગુરુવાર સરેરાશ તાપમાન 60 ડિગ્રી છે. તો હવે અહીંયા આપણે આની સરેરાશ જોઈએ તો છેદમાં આપણે કેટલા મૂકવાના? કે ભાઈ 4 દિવસ છે આપણે, તો 4 બરાબર આપણે 60 છે. હવે 4 ને આપણે આ બાજુ લઈ જઈએ તો શું? 6 ચોક 24, એટલે 240 થઈ જશે. તો હવે આપણે ડાયરેક્ટ 240 મૂકી દઈશું. તો એનો મતલબ શું થયો કે આટલા દિવસનો જે તાપમાન છે ટોટલ 240 છે, બધા દિવસોના તાપમાનનો સરવાળો. એમ કીધું છે કે મંગળ, બુધ અને ગુરુ, મંગળ, બુધ, ગુરુ અને શુક્રવારનું સરેરાશ તાપમાન 63 છે. હવે આપણને શું કીધું છે? મંગળ, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર, બરોબર. એનું પણ આપણને કેટલું આપેલું છે? 63 આપેલું છે. આપેલું છે. તો હવે અહીંયા પણ તમે છેદમાં 4 કરશો અને પછી અહીંયા 63 લખશો, અને પછી આ 4 ને આમ લઈ જશો. એવી રીતે નહીં કરવાનું ભાઈ. આપણને ડાયરેક્ટ ખબર પડી ગઈ કે ભાઈ 4 દિવસો આપણને આપેલા છે અને એમનું તાપમાન 63 છે, તો 63 ગુણ્યા 4 કરવાનો. તો 6 ચોક 24 અને 4 તરી 12, એટલે 252 થશે. અને જો ડાયરેક્ટ ના આવડતું હોય તો શું કરવાનું? 4 તરી 12 વધી 1, 6 ચોક 24 ને 1 25, તો 252 જે છે એ આટલા દિવસોનું ટોટલ તાપમાન થઈ ગયું. જો સોમવાર અને શુક્રવારનું તાપમાન 21:25 ના પ્રમાણમાં હોય. હવે આપણને એમ કીધું છે કે સોમવાર અને શુક્રવાર એનો આપણને રેશિયો આપેલો છે 21 અને 25 નો આપેલો છે, બરોબર. તો શુક્રવારે કેટલું તાપમાન હશે? હવે અહીંયાથી આપણે અહીંયા શું લઈ શકીએ? પહેલા તો આ બંનેને આપણે સોલ્વ કરશું કે ભાઈ આ જે છે એમાંથી આપણે આ બાદ કરીશું, અથવા તો પહેલીમાંથી આપણે બીજી બાદ કરીએ. ચલો, પહેલીમાંથી આપણે બીજી બાદ કરીએ. તો હવે આમાંથી આપણે બાદ કરીશું તો મંગળવાર બાદ થઈ જશે, બુધવાર બાદ થઈ જશે, અને ગુરુવાર બાદ થઈ જશે. હવે આપણે બીજીમાંથી આ બાદ કરી છે, તો હવે શું વધ્યું?
શુક્રવાર અને માઇનસ સોમવાર, બરોબર. હવે આ સાઈડ આપણે બાદ કર્યા તો આ બરાબરની આ બાજુ પણ આપણે બાદ કરી દેવાના. કઈ 252 માંથી 40 જાય તો કેટલા આપણે 12 વધશે, બરોબર. હવે અહીંયા તમે જુઓ તો શુક્રવાર અને સોમવારનો તફાવત કેટલો આપણને 12 મળી ગયો. અને અહીંયા તમે જુઓ તો શુક્રવાર આપણો 25 છે અને સોમવાર 21 છે, એમ ધારી લઈએ તો અહીંયાથી આપણે શુક્રવાર માઇનસ સોમવાર કરીએ તો આપણે કેટલા મળે છે? તો 25 માંથી 21 જાય તો 4. અહીંયા આપણને 4 મળે છે અને અહીંયા તફાવત જે છે એ 12 મળે છે. તો 4ની કિંમત આપણને 12 મળી ગઈ. હવે આપણને શું પૂછ્યું છે? શુક્રવારે કેટલું તાપમાન હતું? શુક્રવારે આપણે કેટલું તાપમાન હતું? 25 હતું. તો અહીંયા ગુણ્યા 3 થાય છે. તો 25 બરાબર કરવો હોય તો 25 ગુણ્યા 3 એટલે 75 જે છે આપણો ફાઇનલ જવાબ થઈ જશે. આવા દાખલા તમારે આ તો તમારે આવી રીતે જ કરવું પડશે. જો તમે ડાયરેક્ટ સમજી શકતા હોય કે ભાઈ આટલા વાર ઉડી જશે તો સારું કહેવાય, બાકી આવી રીતે કરવું પડશે. અને આ દાખલો કદાચ કોઈ પરીક્ષામાં પૂછાયેલો છે, મેં એમાંથી લીધેલો છે, બરોબર. ચલો નેક્સ્ટ જોઈએ. 3 વ્યક્તિઓની ઝડપ 4, 3 અને 5 છે. તેઓ એક જગ્યાએથી ચાલવાનું શરૂ કરે છે અને કોઈ નિશ્ચિત જગ્યાએ પહોંચતા તેમને લીધેલા સમયનો ગુણોત્તર શોધો. અને આ જે છે આપણે TSD એટલે કે સમય અંતર અને ઝડપવાળું જે ચેપ્ટર આવશે એમાં આપણે આ વિગતવાર કરીશું. અહીંયા હું તમને સમજાવી દઉં કે કઈ રીતે. કે જ્યારે પણ આપણને ઝડપનો ગુણોત્તર આપેલો હોય, ઝડપનો ગુણોત્તર આપણને કેટલો આપેલો છે? 4. પહેલા એક્ઝામ્પલ લઈને કરાવું કે A, B અને C આપણને ધારો કે આપેલી છે. આ જે છે આપણી સ્પીડ છે. શોર્ટમાં લખવાનું, ભાઈ સ્પીડ એટલે પછી અહીં ઝડપ લખવા નહીં બેસવાનું. સ્પીડ છે આપણે આટલો રેશિયો આપેલો છે. તો જ્યારે પણ ટાઈમનો રેશિયો આપણને પૂછેલો હોય કે ભાઈ અહીંયાથી 3 વ્યક્તિઓ છે, એ જે છે એ Aની સ્પીડે જાય છે, પછી બીજો જે છે એ Bની સ્પીડે અહીંયા જ પહોંચે છે, ત્રણેય અહીંયા જ પહોંચે છે, અને C પણ જે છે એ Cની સ્પીડે. એટલે સ્પીડનો રેશિયો આપણને કેટલો મળી ગયો? A, B અને C. તો હવે એમને લીધેલા સમયનો ગુણોત્તર. તો જ્યારે પણ આવી રીતે પૂછેલું હોય ત્યારે આપણે એક ઝડપનું સૂત્ર છે એ યાદ રાખવાનું છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો અહીંથી તમે જુઓ તો ઝડપ જે છે એ સમયના વ્યસ્ત પ્રમાણમાં છે. જુઓ જે સમય છે એ નીચે છે, બરોબર. તો એક સરખા અંતર માટે જ્યારે ઝડપ આવી રીતે હશે, ઝડપ આપેલી હોય તો સમય એના વ્યસ્ત પ્રમાણમાં હશે, ગુણોત્તર. હજી વધારે ક્લિયરિટીમાં સમજાવું. ધારો કે આપણે અહીંથી 120 કિલોમીટર જવાનું છે, બરોબર. અહીંથી 120 કિલોમીટર જવાનું છે. હવે જ્યારે એ જે છે આપણે ધારો કે 2 વ્યક્તિ છે, એ જે છે એ 20ની સ્પીડે જાય છે અને બી જે છે એ 40ની સ્પીડે જાય છે. ખાલી સ્પીડ લઉં છું. તો હવે આપણે હમણાં સૂત્ર શું મૂક્યું કે ભાઈ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો અહીંયાથી તમે આને તમારે પછી આ રીતે યાદ રાખવાનું ભાઈ કે ભાઈ સ્પીડ બરાબર D બાય સમય એટલે ટાઈમ અને અંતર એટલે ડિસ્ટન્સ. તો D આપણે શું સમયનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો T બરાબર લેવું હોય તો આપણે શું આવશે? D ના છેદમાં S. હવે પેલો જે છે એ કેટલું 120 કિલોમીટર જાય છે અને સ્પીડ કેટલી છે? 20ની છે. તો અહીંયાથી આપણને ટાઈમ કેટલો મળ્યો? 6 કલાક મળ્યો. બીજો છે એ 120 જ જાય છે અને કેટલાની સ્પીડથી? 40ની સ્પીડથી જાય છે. તો અહીંયા આપણને સમય કેટલો મળ્યો? 3 કલાક. હવે અહીંયા તમે આટલું મેં શું કામ કર્યું કે ભાઈ A અને B જે છે એની સ્પીડ કેટલી છે? 20 અને 40, બરોબર. આનો ગુણોત્તર કેટલો છે? 1:2 છે. 20 દુ 40 ઉડાડીએ એટલે 1 અને 2 આની સ્પીડનો ગુણોત્તર મળી ગયો. હવે ટાઈમ આપણે જુઓ, ટાઈમ અહીંયા કેટલો મળ્યો? એને કેટલો લાગ્યો? 6 કલાક લાગ્યો. એને જે છે એ 6 કલાક લાગ્યો અને બી ને જે છે એ 3 કલાક લાગ્યો. અહીંયા તમે ગુણોત્તર જુઓ તો શું થઈ ગયું? 2 અને 1. એનો મતલબ શું કે જ્યારે પણ તમને આવી રીતે ઝડપ અને
એક સરખા અંતર માટે સ્પીડ આપેલી હોય ત્યારે ટાઈમનો જે ગુણોત્તર છે એ વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે, એટલે કે ઉલટો જ થઈ જશે. અહીંયા જુઓ 1 અને 2 ની સ્પીડ હતી તો ટાઈમ આપણે જે છે 2 અને 1 થઈ ગયો. આવી રીતે થશે. હવે બીજું આ રીતે અહીંયા આપણે આ શું કામ કરીએ છીએ કે વ્યસ્ત પ્રમાણમાં હોય. ધારો કે આપણી સ્પીડનો અહીંયા કેટલો આવ્યો 1 અને 2 નો ગુણોત્તર આવ્યો. અહીંયા થોડુંક તમને હજી આ બધું તમે નોટ કરતા જજો, લેક્ચર જોતા જોતા નોટ કરી લેવાનું, એટલે આ બધું તમને આગળ બહુ કામમાં આવશે. શું હતું 1 અને 2. હવે એનું વ્યસ્ત પ્રમાણ લઈએ તો 1/1 આ જે છે આપણો સ્પીડનો છે. હવે ટાઈમનો શોધવો હોય તો આપણે વ્યસ્ત પ્રમાણમાં લેવાનું, એટલે 1/2 લેવાનું, બરોબર. તો અહીંયાથી આપણે શું કરવાનું કે ભાઈ ક્રોસ ગુણાકાર કરી લેવાનું, છેદમાં નહીં રહેવા દેવાનું. તો અહીંયાથી પણ આપણે ટાઈમનો ગુણોત્તર કેટલો મળ્યો 2 અને 1 મળી ગયો. તો હવે અહીંયા આપણે દાખલામાં શું આપેલું છે કે ભાઈ 3 ઝડપ આપણને આપેલી છે. હવે આપણને પૂછ્યું છે શું, સમયનો ગુણોત્તર પૂછ્યો છે, બરોબર. તો સમયનો ગુણોત્તર લેવા આપણે શું કર્યું કે જે વ્યસ્ત પ્રમાણમાં લઈ લીધું કે ભાઈ a/1/a, 1/b અને 1/c. આવી રીતે આપણે જે છે આ ટાઈમનો ગુણોત્તર મળી ગયો. ચલો હવે આપણને શું આપેલું છે, પહેલા તો 4, 3 અને 5ના જે ગુણોત્તરમાં છે એમની ઝડપ આપેલી છે. હવે સમયનો લેવો હોય તો 1/4, 1/3 અને 1/5 આ મળી ગયું. અહીંથી તો તમને સાદો રેશિયો કન્વર્ટ કરવો હોય તો આપણે આગળના 2 લેક્ચર જોયા હોય તો ડાયરેક્ટ આવડી જશે કે ભાઈ જે આવી રીતે છેદમાં આવે તો છેદનો આપણે લસા લઈ લેવાનો કે ભાઈ 4, 3 અને 5નો લસા શું થશે, તો 4 તરી 12 અને 12 × 60 જે છે એ લસા થશે. તો બધા ગુણોત્તરને આપણે 60 વડે ગુણી દેવાનું. 60 વડે ગુણશું એટલે આવી રીતે મળશે આપણે 60/4. આ બધું અત્યારે હું ડિટેલમાં સમજાવવા માટે લખું છું, બાકી તમારે ડાયરેક્ટ કરી લેવાનું છે ભાઈ, તો જ તમારી આમાં મેથ્સમાં પકડ બનશે. પછી છેદ ઉડાડો તો 15 ચોક 60, 20 તરી 60 અને 12 × 60. તો આ જે છે આપણો શું આવ્યો, ટાઈમનો રેશિયો આવી ગયો. આ જે છે આપણી સ્પીડ હતી અને આ જે છે આપણો ટાઈમનો રેશિયો. પણ ટાઈમનો રેશિયોને આપણે આવી રીતે કન્વર્ટ કરી દીધો. ભાઈ તમારો આ જે છે એ ફાઇનલ જવાબ છે. કેટલા દાખલા છે 1 સેકન્ડ થઈ જશે. ચલો હવે આપણને આગળ એમ કીધું છે કે 2 બેગ આપણને આપેલી છે, એમાં ચોકલેટ 2:3ના પ્રમાણમાં છે. જો વાયમાંથી 5 ચોકલેટ અને બેગ એક્સમાં નાખવામાં આવે છે તો બંને બેગમાં ચોકલેટની સંખ્યા સરખી થઈ જાય છે. કુલ ચોકલેટ કેટલી હશે, આવી રીતે આપેલું છે. તો 2 રીત આપણે કરીએ જ છીએ, બરોબર. ધારો કે એક્સ અને વાય જે છે આપણે 2:3ના પ્રમાણમાં છે, તો એક્સ આપણે લઈ લઈએ. અહીંયા એક્સ આપેલો છે એટલે આપણે એક્સની ધારીએ. 2a છે, 2a અને 3a છે. હવે શું કીધું છે કે આ જે છે એક્સ અને વાય, તો એક્સમાં કેટલી 2a ચોકલેટ છે અને વાયમાં 3a. હવે વાયમાંથી 5 ચોકલેટ એક્સમાં નાખવામાં આવે છે. હવે વાયમાં 3a છે એમાંથી એક્સમાં નાખવામાં આવે છે, તો એક્સમાં કેટલી 5 ચોકલેટ વધી જશે અને વાયમાં કેટલી થઈ જશે કે 5 ચોકલેટ ઘટી જશે. કે 3a હતી એમાંથી 5 આપણે એક્સમાં નાખી તો વાયમાં 5 ઘટી ગઈ અને એક્સમાં 5 વધી ગઈ. પછી એમ કીધું છે કે બંને સરખી થઈ જાય છે. તો હવે એક્સ અને વાયની જે ચોકલેટ છે એ સરખી થઈ જાય છે. આને સોલ્વ કરીશું તો આ 5 આ બાજુ, 5 ને 5 10 બરાબર, આ 2 આમ લઈ લઈએ તો 3માંથી 2 જાય એટલે 10 બરાબર આપણે શું મળ્યું a. તો a ની કિંમત આપણને કેટલી મળી 10 મળી. આપણને શું કીધું છે કુલ કેટલી ચોકલેટ હશે, તો કુલ આપણી ચોકલેટ કેટલી હતી એક્સ અને વાયની 5a થઈ, બંનેનો સરવાળો તો 5, 10 અને 50 જે છે આપણો જવાબ છે. હવે બીજી રીત કે આમ ન કરવું હોય તો 2 અને 3ના પ્રમાણમાં છે, બરોબર. પછી શું કીધું છે કે ભાઈ એકમાંથી 5 કાઢી અને બીજામાં 5 નાખી દઈએ છે તો બંનેમાં સરખી ચોકલેટ થઈ જાય છે. તો અહીંયા સરખી ચોકલેટ થઈ જાય છે, બરોબર. અહીંયા આપણી ટોટલ ચોકલેટ કેટલી હતી 5 હતી. હવે બંનેમાં સરખી થઈ જાય છે તો આ પણ 2.5 થઈ ગઈ, એટલે કે આ પણ અડધી થઈ ગઈ 5/2. જો આવી રીતે પોઈન્ટમાં ના કરવું હોય તો આને આપણે
ગુણોત્તરને તો આપણે કોઈ પણ સંખ્યા વડે ગુણી દઈએ. ધારો કે આપણે 2 વડે ગુણી દઈએ. શું કામ કે બેકી સંખ્યામાં લાવવા છે આપણે. તો 2 દુ 4 અને 3 દુ 6 આટલી છે બરોબર. 4 અને 6 હતી. રેશિયો તો આ જ રહ્યો, 2 અને 3નો જ રેશિયો રહ્યો. તો એને આપણે કંઈ પણ ગુણાકાર કરી શકીએ છીએ. અમે શું કીધું છે કે ભાઈ એક્સમાંથી 5 કાઢીને વાયમાંથી 5 કાઢી એક્સમાં નાખવામાં આવે છે. તો બંનેમાં સરખી થઈ જાય છે. હવે અહીંયા આપણી ટોટલ કેટલી થઈ ગઈ? 10 થઈ ગઈ. હવે બંનેમાં સરખી થાય તો કેટલી? બંનેમાં 5 થઈ જશે બરોબર. બંનેમાં સરખી થઈ જાય છે. ટોટલ તો આપણી પાસે એટલી જ રહેવાની છે કે ભાઈ ટોટલ જે છે ચોકલેટ એકમાં જ કાઢીને આપણે બીજામાં નાખીએ, પણ ટોટલ તો આપણે એટલા જ રહેવાના 10ના 10. તો 10ના 10 રહ્યા. હવે સરખા થઈ જાય તો બંનેમાં 5 આવશે. હવે અહીંયા જુઓ, અહીંયા કેટલા ઘટ્યા? 1 ઘટ્યા. અને અહીંયા કેટલા વધ્યા? 1 વધ્યા. એનો મતલબ શું થયો કે ભાઈ અહીંયાથી આપણે 1 કાઢી અને અહીંયા આપણે 1 અહીંયા એડ થઈ ગયું. તો હવે 1ની કિંમત આપણને કેટલી મળી કે ભાઈ આપણે 5 ચોકલેટ કાઢીએ છીએ તો 1ની કિંમત આપણને 5 મળી ગઈ. તો કુલ કેટલી ચોકલેટ હશે? આપણી પાસે કુલ કેટલી હતી? 10 હતી. તો 10 બરાબર 50. આ જે છે તમારી શોર્ટ ટ્રીક છે અને આ જે છે તમારે લાંબુ વિચારીને કરવાની છે. તો કોમેન્ટમાં તમે કહેજો કે ભાઈ આ તમને ટ્રીકો કેવી લાગે છે. મને કોમેન્ટમાં તમે રિસ્પોન્સ આપશો તો મને વધારે મજા આવશે વિડીયો બનાવવાની. ચલો હવે આગળ જોઈએ. જો નાની સંખ્યાના અડધા બંને સંખ્યાઓમાંથી ઘટાડવામાં આવે તો મોટી સંખ્યા નાની સંખ્યાના 5 ગણા જેટલી થઈ જાય છે. તો બંને સંખ્યાઓનો ગુણોત્તર શોધો. હવે થોડાક હાર્ડ દાખલા આવતા જાય છે. લેવલ આપણે ધીરે ધીરે વધારીએ છીએ, ડાયરેક્ટ લેવલ નથી વધારતા. શું કીધું છે કે નાની સંખ્યાના અડધા બંને સંખ્યાઓમાંથી ઘટાડવામાં આવે છે તો મોટી સંખ્યા નાની સંખ્યાના 5 ગણા જેટલી થઈ જાય છે. છેલ્લે શું થાય છે? મોટી સંખ્યા જે છે નાની સંખ્યાના 5 ગણા જેટલી થઈ જાય છે. તો નાની સંખ્યા છે એના 5 ગણા. ધારો કે નાની સંખ્યા 1 હોય તો એને 5 ગણા એટલે મોટી સંખ્યા કેટલી થઈ ગઈ? 5 થઈ ગઈ. અહીંયા પણ આપણે શું કીધું છે કે બંનેમાંથી અડધા જે નાની સંખ્યા છે એના અડધા જે છે એ બંને સંખ્યાઓમાંથી ઘટાડવામાં આવે છે. એનો મતલબ કે આપણે પહેલા અહીંયા કોઈ સંખ્યા હતી એમાંથી નાની સંખ્યાના અડધા બંનેમાંથી ઘટાડ્યા પછી મોટી સંખ્યામાં ઉમેર્યા છે. પહેલા બેઝિકથી તો કરી દઈએ પછી આપણે શોર્ટ ટ્રીક બાજુ જઈશું. શું કીધું છે? ધારો કે નાની સંખ્યા છે, નાની સંખ્યા આપણે x લઈ લઈએ અને મોટી સંખ્યા આપણે y લઈ લઈએ. હવે નાની સંખ્યાના અડધા એટલે કે xના અડધા બંને સંખ્યાઓમાંથી ઘટાડવામાં આવે છે. તો xમાંથી પણ x અને xના અડધા ઘટાડવામાં આવે છે અને yમાંથી પણ xના અડધા ઘટાડવામાં આવે છે બરોબર. તો yમાંથી આપણે xના અડધા ઘટાડ્યા. પછી શું કીધું છે કે મોટી નાની સંખ્યાના અડધા બંને સંખ્યાઓમાંથી ઘટાડવામાં આવે તો મોટી સંખ્યા જે છે, તો હવે મોટી સંખ્યા છે એ કેટલી થઈ ગઈ આપણી? આ જે મોટી સંખ્યા છે એ નાની સંખ્યાના 5 ગણા જેટલી, એટલે કે આ જે નાની સંખ્યા છે એના 5 ગણા જેટલી થઈ ગઈ છે. તો આના 5 ગણા કેટલા થાય? 5. હવે xમાંથી x હતો આપણી પાસે, એમાંથી અડધો ઘટાડીએ તો હજી આપણી પાસે કેટલો અડધો x વધ્યો. તો આ જે સંખ્યા છે એને આપણે આવી રીતે લખી શકીએ અને એના આપણે 5 ગણા થાય છે બરોબર. તો બરાબર આપણે શું થાય છે? 5x/2. હવે આને આપણે સાદું રૂપ આપશું તો y બરાબર આ x ના છેદમાં અડધા x છે એ આ બાજુ લઈ લઈએ તો 5x/2 વત્તા x ના છેદમાં 2. તો y બરાબર 5 ને 1 6x/2. તો અમે છેદ ઉડાડી દઈએ. 3 દુ 6. તો y બરાબર 3x. y ને આ બાજુ લઈ જઈએ. અહીંથી આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ કે ભાઈ x અને y નો ગુણોત્તર શું થાય? 1 અને 3 નો ગુણોત્તર થાય. શું કામ? કે અહીંયા જે હશે ને મલ્ટિપલમાં એ x નો હશે અને અહીંયા જે હશે x ની બાજુમાં એ y નો ગુણોત્તર થશે. તો બંને સંખ્યાનો ગુણોત્તર આપણને કેટલો મળ્યો? 3 અને 1 મળી ગયો. આવા દાખલામાં તમે આ રીતે કરશો ને તો થોડુંક વધારે સારું રહેશે. બાકી તમારે શોર્ટ ટ્રીક કરવી હોય
તો એ પણ હું તમને કરાવી દઉં છું. ન સમજાય તો તમે વિડીયો બીજી વાર જોઈ લેજો કે ભાઈ શું કર્યું છે. પછી છતાં પણ ન સમજાય તો આપણે ગ્રુપ છે જ એમાં પૂછી લેવાનું, અથવા કોમેન્ટમાં પણ તમે પૂછી લો છો. હવે અહીંયા આપણને શું કીધું છે કે મોટી સંખ્યા નાની સંખ્યાના 5 ગણા. હવે શોર્ટ ટ્રિકમાં જઈએ છીએ. મોટી સંખ્યા નાની સંખ્યાના 5 ગણા થઈ જાય છે. બરોબર થઈ ગયું. નાની સંખ્યા આપણે 1 છે એના 5 ગણા, એટલે 5 જે છે એ મોટી સંખ્યા થઈ ગઈ છે. હવે બીજી વસ્તુ કે અહીંયા જો બંનેના અડધા ઘટાડ્યા છે, બરોબર. તો હવે એક તો અડધા ઘટાડ્યા પછી આપણે 1 છે, તો પહેલા આપણે શું હશે? 5 અને 1 છે આપણે, બરોબર. હવે બંનેમાંથી આપણે નાની સંખ્યાને અડધા ઘટાડ્યા છે, તો નાની સંખ્યાના અડધા આપણે 1 થાય છે, બરોબર. તો પહેલા એ સંખ્યા શું હશે? 2 હશે, બરોબર. 2 હશે ને, કે ભાઈ 2 હતી એના અડધા છે એ આપણે કાઢી નાખીએ તો કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. હવે નાની સંખ્યાને અડધા બંનેમાંથી ઘટાડ્યા છે, બરોબર. તો નાની સંખ્યાના અડધા એટલે આપણે પેલા કેટલી મળી ગઈ? નાની સંખ્યા 2 મળી ગઈ. હવે એના અડધા બંનેમાંથી ઘટાડ્યા છે, તો અહીંયા આપણે 6 હશે ત્યારે જ 1 ઘટીને 5 થયું હશે. કેમ કે આપણને શું કીધું છે કે નાની સંખ્યા છે એના અડધા બંને સંખ્યાઓમાંથી ઘટાડ્યા છે. તો જુઓ 6 અને 2 હતો. નાની સંખ્યા કઈ છે આપણી? 2, એના અડધા એટલે 1. બંનેમાંથી આપણે અડધા ઘટાડ્યા, તો અહીંયાથી આપણે 1 ઘટાડીએ તો 5 અને અહીંયાથી 1 ઘટાડીએ તો 1. તો જુઓ થઈ ગઈ કે ભાઈ મોટી સંખ્યા છે નાની સંખ્યાના 5 ગણા થઈ ગઈ. આ જે છે આપણી શોર્ટ ટ્રીક છે. અહીંયા આપણે ઊંધું ચાલવાનું છે, બરોબર. અહીંથી અહીંયા જવાનું છે. બીજી વાર સમજાવી દઉં કે આપણને 5 અને 1 નો ગુણોત્તર હતો. હવે આપણે બંને નાની સંખ્યાનો અડધા છે, તો નાની સંખ્યાના અડધા 1 હોય તો આખું શું હોય? કે ભાઈ 2 હશે, 2 ના અડધા 1 થાય, એટલે પહેલા તો 2 હતી. હવે અહીંયા પણ આપણે 1 ઘટાડી છે અને અહીંયા પણ આપણે 1 જ ઘટાડી છે. જુઓ બંનેમાંથી 1 જ ઘટાડી છે, તો પહેલા તો અહીંયા શું હશે? 6 હોય ત્યારે 1 ઘટાડી ત્યારે 5 આવે, તો 6 અને 2 લઈએ તો 3 અને 1 નો ગુણોત્તર આપણને મળી ગયો. જો તમે આગળ રિવાઇન્ડ કરીને જોઈશો તો x અને y નો ગુણોત્તર આપણે કેટલો આવતો? 1 અને 3 અને 1 મળતો, બરોબર. ચલો નેક્સ્ટ જોઈએ. 12, 13, 14, 10 આટલે સુધી આ છેલ્લો દાખલો છે. પછી આપણે આગળના લેક્ચરમાં જોઈ લઈશું. હવે એમ કીધું છે કે 117 રૂપિયા છે એને 2, 3, 4 ના બદલે 1/2 1/3 અને 1/4 ના પ્રમાણમાં વહેંચવામાં આવે તો કોને ખોટ જશે? આ જે પ્રશ્નો છે આપણે આગળ પૂછાયેલા પ્રશ્નો છે. હું આગળના પેપરમાંથી જ પ્રશ્નો લઈને આવ્યો છું. શું કીધું છે કે પહેલા કે 2/3/4 ના બદલે વેચતા હતા. પહેલા 2/3/4 માં વેચતા હતા આપણે, બરોબર. પણ અમે શું કરીએ છીએ કે ભાઈ આ જે આપણને ગુણોત્તર આપેલો છે 1/2, 1/3 અને 1/4, આ ગુણોત્તરમાં આપણે વહેંચીએ છીએ. હવે પહેલા તો મેં તમને શું કીધું કે જ્યારે પણ આવી રીતે અપૂર્ણાંકના ફોર્મમાં આપણને ગુણોત્તર મળે ત્યારે આપણે પૂર્ણાંકમાં કન્વર્ટ કરી દેવાનું. એટલે કે બધાના જે છેદ હોય એના લસા વડે આપણે ગુણી દેવાનું. તો 2, 3 અને 4 અને લસા શું થશે કે ભાઈ 12 લસા થશે આપણો. બધાને 12 વડે ગુણીએ તો 12/2 એટલે 6, 12/3 એટલે 4 અને 12/4 એટલે 3. તો આ જે છે આપણો સામાન્ય ગુણોત્તર. આ જ વસ્તુ છે, પણ આપણે જલ્દીથી ગણતરી થાય એના માટે આવી રીતે કન્વર્ટ કરી દઈએ છીએ, બરોબર. હવે અહીંયા તમે બે રીતે કરી શકો. ભાઈ 117 ને આપણે પહેલા આ ભાગમાં વેચો, પછી આ ભાગમાં વેચો, પણ આપણે એ રીતે નથી કરવાનું. ચલો બંને રીતે હું તમને કરી દઉં. જો અહીંયા ગુણોત્તર નવો કેટલો આપેલો? 4/3 6, 4 અને 3 નો. તો હવે આપણને પહેલા તો અહીંયા 2, 3 અને 4 એટલે આપણે શું છે કે 4 ને 3 7, 7 ને 2 9, બરોબર. અહીંયા આપણે સરવાળો કેટલો છે? 9 બરાબર 117 છે. તો કડિયા આવડતો હોય તો ખબર પડી ગઈ ભાઈ 13 નો 117 થાય, તો 1 ની કિંમત આપણે 13 મળી. તો એ 2 ની કિંમત આપણને કેટલી મળી? 26. 3 ની કિંમત કેટલી મળી? 13 × 3 = 39 અને 13 × 4 = 52.
તો આ જે છે આપણી 3ના પૈસા મળી ગયા. હવે નવો ગુણોત્તર શું મળે? 6 ને 4 10 ને 4 10 ને 3 13. પૈસા તો એટલા જ રહેશે ને કે ભાઈ પૈસા એમને આ રીતે જ વેચવામાં આવે છે. તો 13 ની કિંમત હવે આપણી પાસે 117 છે. તો 1 ની કિંમત કેટલી થાય? તો 13 નો 117 છે. તો 1 ની કિંમત આપણે કેટલી થઈ? 9. તો હવે અહીંથી આપણે રેશિયોમાં કન્વર્ટ કરીએ તો 9 6 54, 9 ચોક 36 અને 9 તેરી 27. બરોબર. તો પહેલા તો આ રીતે વેચતા હતા કે ભાઈ A ને આટલા મળતા, B ને આટલા મળતા અને C ને આટલા મળતા. પણ હવે A ને કેટલા મળે છે? 54, B ને 36 અને C ને 27. તો હવે ખોટ કોને જાય છે એ આપણને પૂછેલું છે. તો પહેલા તો A ને 26 મળતા અને હવે 54 મળે છે. તો એને ખોટ ગઈ? તો ના, A ને ખોટ નથી જતી. B ને પહેલા 39 મળતા, હવે 36 મળે છે. તો હા, 3 રૂપિયાની ખોટ ગઈ ને ભાઈ. પછી C ને 52 મળતા અને હવે 27 જ મળે છે. તો એને પણ આપણે ખોટ ગઈ. તો જવાબમાં આપણે આવશે B અને C ને ખોટ જાય છે. બરોબર. ચલો આજે આપણે આટલા સુધી રાખીએ. હજી આપણે આગળના લેક્ચરમાં લેવલ વધતું જશે. જુઓ તમે આગળ જોઈ શકો છો. આપણે હજી નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન જોઈશું. અને જો તમને આમાં કોઈ પણ ના સમજાવ્યું હોય તો તમે ગ્રુપમાં પણ પૂછી શકો છો અને અહીંયા પણ કોમેન્ટમાં પણ તમે પૂછી લેજો. થેન્ક યુ.